પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 18 સુભાષિત, જે આપણે સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો પ્રશ્નોની ચર્ચા કરી. સુભાષિતની પંક્તિઓ યોગ્ય ક્રમમાં ગોઠવો. લાંબો પંથ કપાય, લખતા લોહીઓ થાય, ભણતા પંડિત નિપજે, ચાર ચાર ગાંવ ચાલતા. ભણતા પંડિત નિપજે, લખતા લોહીઓ થાય, ચાર ચાર ગાંવ ચાલતા, લાંબો પંથ કપાય. આ સાચી છે. સુવાસિત બધું કરે, ઘસી જાત સંતો, અન્યને સુખિયા કરે, જલાવી જાતને ધૂપ. જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો, અન્યને સુખિયા કરે. મિત્રો, હજી સુધી તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી ઉપરાંત તમામ વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9 અને 10ના ડીપલી વિડીયો લેક્ચર્સ. આ ઉપરાંત જો તમે ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. ઉપરાંત તમને અમારી યુટ્યુબના વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરવાનું જરૂર કરતા ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે. માગ્યા મુજબ સુભાષિતો લખો. આપ બળનું મહત્વ દર્શાવતા સુભાષિત લખો. પૃથ્વી સમૂહ નહીં બેસણું, આપ સમૂહ નહીં સત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર. મિત્રતાનો મહિમા દર્શાવતું સુભાષિત લખો. સમયના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. મીઠી વાણીનો મહિમા દર્શાવતું સુભાષિત લખો. પોપટ કોયલ બોલે થોડું, પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને દેડકા. નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના. આપ સમો નહીં મિત્ર એટલે શું? આત્મબળ સમાન મિત્ર જેવો બીજો કોઈ મિત્ર છે નહીં. આ ચાર ચાર ગાઉં ચાલતા લાંબો પંથ કપાય, આ પંક્તિ દ્વારા શું કહેવાયું? થોડું થોડું ચાલતા લાંબો પંથ કપાય છે, અર્થાત કાર્ય કરવાની શરૂઆત કરીશું તો જ તે કાર્ય પૂરું થશે. માત્ર વાતો કરવાથી કાર્ય પૂરું થશે નહીં. મિત્રતાને સર્વ દુઃખોનું ઔષધ સાથી કહેવાય છે. વેર સામે વેર રાખવાથી અને પાપ કરવાથી પાપ ટળતું નથી, પણ આ બધા દુઃખોનું દૂર કરવાનું ઔષધિ મિત્રતા છે. પરોપકારી વ્યક્તિ સમાજને શી રીતે ઉપયોગી છે? શા માટે? પરોપકારી વ્યક્તિ પોતાની જાતને ઘસીને એટલે કે મુશ્કેલી સહન કરીને સમાજને ઉપયોગી થાય છે. મીઠી વાણીથી શું ફાયદો થાય? મીઠી વાણી સાંભળવી સૌને ગમે, લોકો આપણું સન્માન કરે, આપણું માન રાખે છે. મિત્રતાનો મહિમા દર્શાવતી એક સુભાષિત લખો. મિત્ર એવો શોધવો એ ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ રહે. નીચેના આપેલા અર્થ પરથી કોષ્ટકમાં શબ્દ પસંદ કરો જે તમને અહીંયા દર્શાવ્યા તમે જોઈ શકો. નીચેના દરેક શબ્દને ઉપયોગ કરી એક વાક્ય લખો. લહીઓ લખવાનું કામ કરે. વેરી સામે વેર રાખવાથી વેર શમતું નથી. આયુર્વેદિક ઉપચાર સનાતન કાળથી ચાલ્યો આવે છે. 2-3 ગાઉ રોજ ચાલવું જોઈએ. અમારી શાળામાં ઔષધ બાગ છે. ત્યારબાદ નીચે આપેલા વાક્યોને તેમાં લીટી રહેલા શબ્દોને સમજો. આપેલા શબ્દોના આધારે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. જો તમારે જો દાખલા તરીકે શેઠને ધંધામાં ફાયદો થયો, શેઠને ધંધામાં નુકસાન થયું, બરોબર છે, વિરોધાર્થી, બરોબર, આવી રીતે દર્શાવવાનો. પાપની સજા ચોક્કસ મળે, પુણ્યની સજા મળતી નથી. મિત્ર સાથે હોય તો દુઃખ થતું નથી, દુશ્મન સાથે હોય તો સુખ થતું નથી. આબમાં વીજળી ચમકી રહી છે, વરસાદ પડવાથી ધરતી લીલીછમ બની. તમને ભાવતી વાનગીના 5 નામ લખી અને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, જે તમે જોઈ શકો છો દર્શાવ્યું. સમાનાર્થી શબ્દોની જોડ. આભ તો નભ, મિત્ર તો ભેરું, મારક તો રસ્તો, સુવાસિત તો સુગંધ, ફોગટ તો વૃથા, તોલ તો કિંમત. નહીં ઘરના કે નહીં ઘાટના, મોરના ઈંડા ચિતરવા ન પડે. કોઈ પણ 5 કહેવત લખવી. બોલે તેના બોર વેચાય, ભસતો કૂતરો કરડે નહીં, માતેમાં બીજા વગોડાના વાહ. હવે ઉપરોક્ત કહેવત પરથી એક કહેવતનો વિચાર વિસ્તાર કરવાનો છે. માતે વાહ, બીજા વગડાના વાહ. સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી ન શકતો હોવાથી તે માનું સર્જન કર્યું. જેમ ગોળ વિના સૂનો કંસાર, તેમ માતા વિના સૂનો સંસાર. માતાની કરુણાની મૂર્તિ કહેવામાં આવે છે. મા પોતાના બાળક માટે હંમેશા તત્પર હોય. માતા બાળકને સારા સંસ્કાર શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત હોય. જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવ્યા છે. માટે માતા મને ખૂબ જ પ્રેમ કરે છે. મુશ્કેલી સમયમાં મારી માતા સતત પ્રેરણા આપતી રહે. તેમની પ્રેરણાથી જ
હું મારી સમસ્યાનો સામનો કરી અને સફળતા મેળવી શકું છું. રમત ગમત સ્પર્ધામાં ભાગ લેવા બાબતે બે મિત્રો ટેક્સ્ટ મેસેજથી વાત કરી રહ્યા છે. આ મેસેજ કેવા છે જે તમે જોઈ શકો છો અહીંયા દર્શાવ્યા છે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.